જે આજે રોમાન્સ કહીએ ને કે રોમેન્ટિક હસબન્ડ, એકદમ રોમેન્ટિક હસબન્ડ છે શ્રીરામ. मतलब प्रभु श्री राम ने तुम्हें प्रेम न करो એ પોસિબલ જ નહોતું. કેટલી વખત એમને એવું કીધું છે કે ત્વયા વિના સ્વર્ગમાં અભિનો છે, તારા વગર મને સ્વર્ગ પણ નથી જોતું, મારા જીવથી પણ પ્રિય તું મારી ભાર્યા છે. એક પ્રસંગ એવો આવે છે જ્યારે લોકો ચિત્રકૂટમાં છે અને ચિત્રકૂટમાં મંદાકિની નદી છે, ખૂબ સુંદર ત્યાં બહી રહી છે, ખૂબ હવા બહુ સરસ ચાલે છે, પુષ્પો છે, બધે સુગંધ ફેલાયેલી છે અને શ્રીરામ અને સીતામાં એવું કહેવાય છે કે તે ક્રીડા છે કરી રહ્યા છે. એટલું સરસ એ વાતાવરણ છે કે શ્રીરામ કહે છે, હે સીતા, તારી સાથે આખું જીવન પણ મને અહીંયા રહેવા મળે તો હું રહીશ, તારો સાથ મારી સાથે છે અને આટલું સુંદર અહીંયા વાતાવરણ છે, મને તો અયોધ્યા નથી જવું પાછું, એવું કહેવા વાળા પણ શ્રીરામ છે. એમનો જે વિરહ સીતાજી સાથેનું છે એ જે 1 વર્ષનો, અને એમાં એમની જે હાલત, જેનું વર્ણન વાલ્મીકીજીએ કર્યું છે, અતિ સુંદર છે. સૂતા, બેસતા, ઉઠતા, જાગતા ફક્ત સીતા 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 જ કરે છે. અને ભગવાન રડે પણ છે એવો ઉલ્લેખ છે. રડે છે, બેહોશ થઈ જાય છે સીતાજીનું નામ સાંભળીને. કોઈ ફૂલ નહીં જોવે ને તો એમને સીતાજીની યાદ આવે. શ્રીરામ દુઃખી થાય છે, શ્રીરામ વિયોગમાં, વિરહમાં છે, પીડિત છે, બધું છે, કેમ કે એટલો બધો પ્રેમ છે એમને સીતાજી પ્રત્યે, એટલો બધો પ્રેમ છે. ઠીક છે, તો એ દેખાય છે અને એ કઈ છુપાવવાનો પ્રયત્ન નથી કરતા. મતલબ ઓલું ગીત છે ને, પંછી નદિયા પવન કે ઝોંકે, ઈ વાળું કે પ્રિયતમા ત્યાં છે, હું અહીંયા છું, હે પંછી મારો મેસેજ લઈ જા, હે હવા તું એને ટચ કરીને મારી પાસે આવી છે. લિટરલી એવા ટાઈપના એમનું જે મન છે એવું જ છે કે સીતા ક્યાં હશે, કેવી હશે, હવા અહીંયા છે, હવા ત્યાં હશે કે નહીં, બહુ હેરાન. તો પૂરો